नमस्कार मित्रों, यही है सही भारत में आपનું સ્વાગત છે। મિત્રો આજે આપણે જે એપિસોડ બનાવી રહ્યા છીએ એની અંદર આપણે ભારત અથવા તો ભારત બહારના કોઈ પણ શાસકની વ્યક્તિગત ટીકા કરવાનો, કોઈને ઉણા આંકવાનો અથવા કોઈની બદનક્ષી થાય એવો આપણો કોઈ ઈરાદો નથી, પરંતુ સમગ્ર ભારતના સંદર્ભમાં જે વિશ્વની વિદેશ નીતિ આકાર લઈ રહી છે એની અંદર ભારતનું જે સ્થાન છે અને ભારતનું જે મૂલ્યાંકન થઈ રહ્યું છે, આ ભારતના તમામ નાગરિકે સમજવું જાણવું જરૂરી છે। પરંતુ આપણી વિટંબણા એ છે કે ભારતની બહુધા પ્રજા ભ્રમિત છે અને ઘણા બધા લોકો અશિક્ષિત હોવાના કારણે, શિક્ષણનો અભાવ અને સાચા શિક્ષણના અભાવના કારણે વાસ્તવિક રીતે દેશની વિદેશની અને બીજી અનેક એવી બાબતો છે કે એ લોકો સમજી શકતા નથી, એનું મૂલ્યાંકન નથી કરી શકતા। એટલે જે લોકો સમજે છે, જાણે છે અને અનુભવે છે એવા લોકોએ આવી બાબતો સમજવી, જાણવી અને એના પ્રત્યે પોતાના મુક્ત વિચારો રજૂ કરવા આ જરૂરી છે। અમેરિકાની અંદર ચૂંટણી થઈ નવેમ્બરમાં પ્રેસિડેન્ટની, એ પછી 20મી જાન્યુઆરીએ જે નવા પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યો, એ પછી સમગ્ર વિશ્વની અંદર આર્થિક ઉથલપાથલનો એક દોર ચાલ્યો છે। સૌ પહેલા તો એમણે જે શપથવિધિ હતી એમાં એમના પોતાના ખાસ દુશ્મન કહી શકાય અથવા તો હરીફ રાષ્ટ્ર હતું એના વડા શી જિનપિંગના આમંત્રણ આપ્યું, પણ એમણે એ આમંત્રણ સ્વીકારીને પોતાના વિદેશ મંત્રીને મોકલ્યા। બીજા અનેક દેશોને આમંત્રણ આપ્યું, પરંતુ હાઉડી મોદી, ડિયર ફ્રેન્ડ મોદી, હાઉડી ટ્રમ્પ, હાઉડી નારા લગાવનારા અને માય ડિયર ફ્રેન્ડ ટ્રમ્પના સ્લોગનો બોલનાર આ દેશના વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પે આમંત્રણ ના આપ્યું, વિદેશ મંત્રીને અગાઉથી મોકલી અને એવી તજવીજ કરાવવાના પ્રયાસો કર્યા, એવા અખબારી અહેવાલો છે। પણ છતાંય ભારતના વડાપ્રધાનને ડોનાલ્ડ ટ્રમ્પે આમંત્રણ ન આપી અને એક પ્રકારનું એમની અવહેલના કરી। એ અવહેલના આ દેશનું વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, વિશ્વની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે। આર્થિક દ્રષ્ટિએ દુનિયાની અનેક કોર્પોરેટ કંપનીઓનો ડોળો ભારત ઉપર એટલા માટે છે કે ભારત પાસે વિશાળ ગ્રાહક બજાર છે। ભારત જે 30-40 વર્ષ પહેલા જે ભારત હતું અને આજનું ભારતની અંદર ખૂબ મોટો તફાવત છે। ભારત આજે વિશ્વની અંદર સૌથી મોટું બજાર છે, એટલે કોર્પોરેટ કંપનીઓએ પોતાનો દરેક પ્રકારનો માલ વેચવા માટેનું ખૂબ મોટું બજાર છે અને એવા દેશને ડોનાલ્ડ ટ્રમ્પે આમંત્રણ ન આપી વાસ્તવિક રીતે એ અવમૂલ્યન કર્યું છે। આપણે જે રાષ્ટ્રના વડાઓ જેને દુનિયાએ સારી અને ખરાબ રીતે મૂલવ્યા છે એવા થોડાક વડાઓની વાત કરીએ તો આપણે સદામ હુસેનની વાત કરીએ। એ માણસ પોતાના મૃત્યુ સુધી, સદામ હુસેન પોતાના મૃત્યુ સુધી અમેરિકાની નીતિનો વશ ના થયા। એમણે ફનાગીરી વહોરી લીધી, એમણે બળવો કર્યો, પરંતુ અમેરિકાની શરણાગતિ, તાબેગતિ ના સ્વીકારી। જોકે ખરેખર તો એમાં અમેરિકાનો સરાસર અન્યાય હતો। ઈરાક પાસે કોઈ પણ પ્રકારના અણુશસ્ત્રો ન હોવા છતાં ઈરાકને ખેદાન મેદાન કરી નાખ્યું। સદામ હુસેનને ફાંસી આપવા સુધી અમેરિકા ગયું, પરંતુ સદામ હુસેને પોતાના દેશની પ્રજાના સાથે વફાદારી નિભાવી, એની સાથે ગદ્દારી ના કરી। એવા બીજા શાસક ઈદી અમીન હતા યુગાન્ડાના, એણે પણ એ પોતાના દેશની, આ શાસકો સારા છે ખોટા છે એ મૂલ્યાંકન પછી કરવાનું હોય છે, પરંતુ આ શાસકોએ પોતાની દેશને, પોતાની પ્રજાને સંપૂર્ણ વફાદાર રહ્યા। કર્નલ ગદ્દાફી એ પણ એક સર્વખત્યાર હતો અને એને પણ એના પોતાના દેશને તો વફાદાર રહ્યો, પરંતુ
આપણે ભારતના શાસકોની વાત કરીએ તો જવાહરલાલ નહેરુ માટે લોકોને ખૂબ ધૃણા છે, ખૂબ નફરત છે આ શબ્દોમાં. વાસ્તવિક રીતે જવાહરલાલ નહેરુ જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આ સમગ્ર દુનિયા શીત યુદ્ધમાં અમેરિકા અને રશિયાની વચ્ચે એક પ્રકારનો કોલ્ડ વોર ચાલી રહ્યું હતું અને દુનિયા બે ભાગમાં વહેંચાઈ હતી. અને એવી સ્થિતિની અંદર જવાહરલાલ નહેરુએ પોતાની વૈશ્વિક ઇમેજના કારણે મિસરના અબ્દુલ નાસેર, યુગોસ્લેવિયાના ટીટો, ઇન્ડોનેશિયાના સુકર્તો, આ જે વિભૂતિઓ હતી આ વિભૂતિઓ એ વખતે ખૂબ વજનદાર વિભૂતિઓ હતી અને આમની સાથે મળીને નોન એલાયન્સ મુવમેન્ટ નામ અથવા તો બિન જોડાણવાદી નીતિ શરૂ કરી અને આ લોકો રશિયા તરફી નહીં અને ભારત તરફી નહીં એવી નીતિ કરી અને જવાહરલાલ નહેરુએ ભારતનું એક ચોક્કસ સ્થાન સમગ્ર વિશ્વમાં ઊભું કરી દીધું. જો કે રશિયાના અધપતન પછી બિન જોડાણવાદી નીતિનું જે આખું સંગઠન હતું એનું કોઈ એ ન રહ્યું. પરંતુ એ સિવાય 1974માં ઇન્દિરા ગાંધીએ પોખરણ અણુ ધડાકો કરી અને સમગ્ર વિશ્વના ભારત એક અણુ સસ્તા છે એવું પુરવાર કરી આપ્યું. ભારત પાકિસ્તાનના યુદ્ધમાં અમેરિકાનો કડક વિરોધ હોવા છતાં, અમેરિકાની ધાક હોવા છતાં અમેરિકાની સંપૂર્ણ અવગણના કરી અને પાકિસ્તાનના પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાનના બે ભાગલા કરી દીધા અને ભારતની બગલમાં એક મોટો જે સડો હતો એ સડોને એમણે કાયમ માટે દૂર કરી અને એક અજય ઇતિહાસનું નિર્માણ કર્યું. અટલ બિહારી વાજપેયીએ પણ એમના શાસનકાળ દરમિયાન વૈશ્વિક વિરોધ હોવા છતાં અણુ ધડાકો કરી અને ભારતની પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર છે, ભારત એક સબળ રાષ્ટ્ર છે એવું આ શાસકોએ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી આ બધા લોકોએ પુરવાર કર્યું. પરંતુ ક્યારેય આ લોકોએ બીજા બણગાઓ નથી ફાડ્યા. એમણે જે વોટ્સઅપ યુનિવર્સિટીની અંદર ઉન્માદ ઉશ્કેરણીના જે આખા વૈશ્વિક કોર્સો ચાલી રહ્યા એમાં જવાહરલાલ નહેરુએ એવું નથી કર્યું. ઇન્દિરા ગાંધીએ અથવા તો અટલ બિહારી વાજપેયીએ પણ પોતાનું જે સ્ટેટસ હતું ત્યાંથી નીચે નથી ઉતર્યા. એ આ દેશના વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીએ એમના સમજવા જેવા છે. 1971ની અંદર જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે ભારતની પાર્લામેન્ટમાં ઇન્દિરા ગાંધીના આ દેશ કી દુર્ગા તરીકે એમણે વખાણ્યા હતા. જવાહરલાલ નહેરુએ અટલ બિહારી વાજપેયી માટે એવું વિધાન કર્યું કે આ વ્યક્તિ ભારતનો વડાપ્રધાન થશે. તમે જો એક બીજા વિરોધ પક્ષના હોવા તો વિરોધી વિચારધારાના હોવા છતાં એકબીજાની પ્રતિભાનું એ લોકો સન્માન કરતા હતા. આ એક ખૂબ ઉચ્ચ પ્રતિભાના અને એમના ઉચ્ચ સંસ્કારોની વાત છે. હવે જે અત્યારે યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજા જે વાદ વિવાદો ચાલી રહ્યા છે તો અમેરિકાની અંદર 20મી જાન્યુઆરી પછી ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ને એમણે જે ઇલીગલ ઇમિગ્રન્ટ છે એને પાછા મોકલવા માટેની જે આખી નીતિ અખત્યાર કરી છે. પરંતુ એ સંદર્ભમાં આપણે યુક્રેનની, કોલંબિયાની ને બીજા દેશોની થોડીક આપણે વાત એટલા માટે કરવી છે કે યુક્રેનની વસ્તી આખી 4 કરોડ છે, એનો વિસ્તાર 6 લાખ અને થોડો વધારે ચોરસ કિલોમીટર છે. મોરોક્કો નામનો એક દેશ છે, એની વસ્તી 3 કરોડ 70 લાખ છે, એનો વિસ્તાર 7 લાખ 10,000 ચોરસ કિલોમીટર છે. કોલંબિયાની વસ્તી 5 કરોડ અને 10 લાખ જેટલી છે, એનો વિસ્તાર 11 લાખ અને સમથિંગ ચોરસ કિલોમીટર છે. એની સરખામણીમાં ભારતની વસ્તી 1 અબજ અને 40 કરોડ છે. 1 અબજ અને 40 કરોડ છે. ભારતનો વિસ્તાર 32,87,000 ચોરસ કિલોમીટર છે. આટલા વિશાળ દેશ જ્યારે અમેરિકાએ ઇલીગલ ઇમિગ્રન્ટ્સની જે નીતિ અખત્યાર કરી અને ઇલીગલ ઇમિગ્રન્ટ્સ એના દેશમાંથી પાછા ધકેલવાનો પ્રયાસ કર્યો ત્યારે કોલંબિયાએ અમેરિકાના લશ્કરી વિમાનને પાછું ધકેલી દીધું. ભાઈ તમે તમારું વિમાન તમારા ઠેકાણ રાખો. એમણે પોતાના વિમાનો લઈ અને જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ હતા એને પાછા મોકલાયા. આજકાલ જે 3 વર્ષથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, યુક્રેન એક ખોબા જેટલો દેશ છે. કેટલો ખોબા જેટલો દેશ છે, 4 કરોડની વસ્તી એટલે ગુજરાત કરતાં પણ નાનું છે. 3-4 યુક્રેન ભેગા કરો ત્યારે એક ઉત્તર પ્રદેશ થાય અને એક રશિયા એટલે
આ વિશ્વની એક ખૂબ મોટી આર્થિક અને વૈશ્વિક અણુસંસ્થા છે, વીટો પાવર ધરાવતી એક અણુસત્તા છે. એની સામે યુક્રેનને ટકી રહેવું એ અસંભવ વસ્તુ છે. પરંતુ અમેરિકાની આર્થિક સહાય અને યુરોપિયન યુનિયનની આર્થિક સહાય અને લશ્કરી સહાયના કારણે યુક્રેન 3 વર્ષથી રશિયાનો સામે ઝીંક ઝીલી છે, એને ટક્કર આપી રહ્યું છે. એવા જેણે $350 અબજ સહાય કરી છે, એ અમેરિકા સાથે તાજેતરમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને એના ઉપપ્રેસિડેન્ટ સાથે જ્યારે ચર્ચાઓ થઈ ત્યારે એ ચર્ચાની અંદર સહેજ પણ ઝૂક્યા સિવાય ઝેલેન્સ્કીએ જે તટસ્થ રીતે પોતાના રાષ્ટ્રનો વફાદાર રહી અને અમેરિકા ઈચ્છે એવી ખનિજ ડીલ કરવા માટેની એમણે પહેલા ખાતરી માંગી કે એવી ડીલ થઈ શકે, બધું થઈ શકે, પરંતુ પહેલા 100% સુરક્ષાની ખાતરી મળવી જોઈએ. અને રશિયાએ અનેક વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે, માટે પહેલા આવી ખાતરી મળતી હોય તો હું આ ડીલ એની ઉપર સહી કરવા તૈયાર છું. એટલી બધી ઉગ્ર ચર્ચાઓ થઈ. તમે આ બધા વિડીયો અને બધા સમાચારો તમે જોઈ શકો છો. અને છતાંય એ એક ટચુકડા દેશોનો જે વડો છે, જેની ઉપર $350 અબજ ની સહાયનો એ છે, એણે કોઈ પણ રીતે પોતાની હાજિયા ના કરી વ્યક્તિગત સંબંધો, રાષ્ટ્રના ભોગે વ્યક્તિગત સંબંધો અને વ્યક્તિગત ઇમેજ વિકસાવવા માટે એણે ત્યાંથી એમની જે ચર્ચા કરતી હતી ત્યાંથી નીકળી જવું પડ્યું. અને છતાંય ઝેલેન્સ્કીએ, યુક્રેનના વડાએ ટ્રમ્પ અને વાન્સ સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરાર ના કર્યા. આવી જ ઘટના ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના વડા એમ્યુન્યુઅલ મેક્રોની વચ્ચે ચાલતી હતી. આ બધું ઓનલાઈન લાઈવ પ્રસારણ થતું હતું. અને એની વખતે ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું કે અમેરિકાએ યુક્રેનનો સૌથી વધારે અસલ મદદ કરી છે. એટલે જાહેર મંચ ઉપરથી મેક્રોને એને અટકાવ કહ્યું, તમે ખોટા છો. શું કહ્યું? તમે ખોટા છો. ખરેખર વાસ્તવિક મદદ તો અમે યુરોપિયન યુનિયન કરી રહી છે. આ બંને દેશો એક ટચુકડા દેશો છે. આ બંને દેશો ટચુકડા દેશો છે. અને આટલા ટચુકડા દેશો હોવા છતાં જે આખા વિશ્વની જે મહાસત્તા છે, એમની સામે એમના ફેસ ટુ ફેસ એમના હાજરીમાં આવું રોકડું પરખાવી દેવાના જે એમની જે નૈતિક હિંમત છે, એ એમના પોતાના રાષ્ટ્ર પ્રત્યેનું એમનું જે બહુમાન છે, એમનું પોતાનું જે આગવું વ્યક્તિત્વ છે, એ પુરવાર કરે છે કે $350 અબજ જે રાષ્ટ્રે મદદ કરી છે એનો આભાર માને છે, એ પ્રજાનો આભાર માને છે. પરંતુ હું ડોનાલ્ડ ટ્રમ્પની માફી નહીં માગું. આ એક ખુમારીની વસ્તુ છે. અને એ જ ખુમારીની વસ્તુ તમારે એ પણ જોવી જોઈએ. ટ્રમ્પે ચીન અને રશિયાના 3 લાખ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનું પાછા વાળી મૂક્યું. જ્યારે આ દેશના વડાપ્રધાન આંટો મારવા માટે અમેરિકા ગયા, હવાફેર કરવા ગયા, અને એ વખતે એમની હાજરીની અંદર ભારતના ઇલીગલ ઇમિગ્રન્ટ્સની ખેપ એમના લશ્કરી વિમાનોની અંદર પાછા મોકલવામાં આવ્યા. અને એ કઈ રીતે, તમે બધા જ વિડીયો જોયા છે, તમે બધા સમાચારો જોયા છે. યુદ્ધ કેદીઓ કરતા પણ એમના હાથમાં, એમના પગમાં બીડીઓ હોય. 40-40 કલાકની મુસાફરી દરમિયાન એમને એક બોટલ પાણી આપવામાં આવે અને એક નાનું એવું પેકેટ વેફરનું આપવામાં આવે. કેટલી એક યુદ્ધ કેદીઓ કરતા વધારે ખરાબ પરિસ્થિતિમાં એમને ત્યાંથી ધકેલવામાં આવ્યા. તો અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે, જે ચૂંટણી માટે એના માટે આટલા બધા પ્રયાસો કર્યા હોય, એ પ્રેસિડેન્ટે ભારતના વડાપ્રધાનની અને ભારત દેશની શું શરમ રાખી? અને આપણે એવું શું અમેરિકાનું દબાણ છે? અમેરિકાનું એવું શું દબાણ છે કે એની આવી નીતિને આપણે અખત્યાર કરવી જોઈએ? એને જે લશ્કરી વિમાનમાં આપણા ભારતીયોને મોકલ્યા, આ ભારતીયોના વોટ માટે તો તમે ઘણા બધા પ્રયાસો કરો છો. વિદેશમાં જાઓ ત્યારે તો એમની પાસે ખર્ચો કરી
અને નારા લગાવડાવવામાં આવે છે, એવા લોકોનું માન સન્માન જાળવવા માટે આ દેશના વડાપ્રધાને અમેરિકાના પ્રેસિડેન્ટને ખોખારીને એમ કેમ ન કહી શકાય, ભાઈ તારા વિમાનની અંદર લશ્કરી વિમાનમાં મારા લોકો નહીં આવ્યો, મારા દેશ બાંધવો એ ગુનેગાર હશે નહીં, મારે જોવાનું છે, પરંતુ અહીંથી હું વિમાન મોકલીશ અને એ વિમાનોની અંદર માન સન્માન પહેરે અહીં આગળ આવશે. એ ખોટી રીતે ગયા છે, સાચી રીતે ગયા છે, એ મારા દેશના કાયદા પ્રમાણે મારે તપાસ કરવાની હશે તો હું કરીશ. આટલી ખુમારી તો હોવી જોઈએ ને. એક યુક્રેન જેવો એક ખોબા જેટલો દેશ, ફ્રાન્સ એક પણ નાનું રાષ્ટ્ર છે, એ પણ જો અમેરિકાના પ્રેસિડેન્ટ ફેસ ટુ ફેસ પોતાની ખુમારીના દર્શન કરાવતા હોય અને એ વખતે એ અમેરિકાના પ્રેસિડેન્ટને સમસમી જવું પડે, તો ભારતના વડાપ્રધાન શું કરી રહ્યા છે? આપણે એક વિચારવા જેવી વસ્તુ નથી કે આપણું આટલું બધું અપમાન થતું હોય, અવહેલનું થતું હોય, અને તમે જુઓ એણે આટલી બધું કર્યું છે, પરંતુ ક્યાંય પણ હલકી ભાષાનો પ્રયોગ નથી કર્યો. અમેરિકાના પ્રેસિડેન્ટ આજે સમગ્ર વિશ્વમાં છવાઈ ગયા છે, અને એ જે એમનો ટેરિફની નીતિ કરવાના કારણે શેર બજારો ઉપર ભયંકર અસર થઈ છે. અમેરિકા કેવી ટેરિફ નીતિ અખત્યાર કરશે, કોની પર કેટલા ટેરિફ લાગુ કરશે, આની બધી અસંખ્ય હોવાથી અબજો કરોડનું શેર બજારમાં ધોવાણ થઈ ગયું છે, કોઈ પણ પ્રકારના હલકા વિધાનો કર્યા સિવાય. જ્યારે અહીંયા તો હલકી ભાષાના સોદાગરો અને એની આખી યુનિવર્સિટી ચાલે છે, અને એ યુનિવર્સિટીની અંદર જાત જાતના વિધાનો જ કરવામાં આવે છે. એક વાત, એક વિધાન એવું સાંભળવા મળ્યું કે ઇતિહાસમાં પ્રથમવાર એવું વિધાન કે ઇતિહાસમાં પ્રથમવાર વિશ્વ ભારત પ્રત્યે આશાવાદી બન્યું છે, એ તક ન ગુમાવીશું નહીં. જરા સ્વસ્થ ચિત્તે વિચારવા જેવું છે કે ઇતિહાસમાં પહેલી વખત વિશ્વ ભારત પ્રત્યે આશાવાદી બન્યું છે. એટલે આ વિશ્વ ભારત સામે વાટકા લઈને ઊભું છે, ભીખ માંગવા ઊભું છે. ભારતની આટલી બધી અવહેલના થાય છે, ટચુકડા દેશો પોતાનું આત્મસન્માન જાળવવા માટે ગમે તે હદે એ પ્રેસિડેન્ટનો પડકારી રહ્યા હોય છે. તો એવી કઈ નીતિ ઊભી થઈ છે, એવું શું તમને દેખાયું છે કે ઇતિહાસમાં પહેલી વખત વિશ્વ આશાવાદી બન્યું ભારત પ્રત્યે? શું ભારત ડોલરનો દરોડો કરે છે? ભારત સોનાના ટનબંધ સોનાની ગાડીઓ વહેતી કરી છે? કઈ બાબતમાં ભારતે કોઈ નવી મિસાઇલ્સ શોધી છે કે તમે જોઈ શકતા ના હોય, દેખી શકતા ના હોય, અને તમે તમારી થેલીમાં ભરીને લઈ શકો? એવી કોઈ ભારત શોધી? ભારત સમગ્ર વિશ્વ ભારત પ્રત્યે કઈ કઈ બાબતોમાં આશાવાદી? ભારતની કોઈ શિક્ષણ નીતિ એવી છે કે એના કારણે વિશ્વની શૈક્ષણિક પલટ થઈ છે? ભારતે કોઈ ઔદ્યોગિક ક્રાંતિ આવી ગઈ? દરેકે દરેક બાબતમાં અમેરિકા સાથે જે ભારતનો વેપાર થઈ રહ્યો છે એની અંદર અમેરિકાનો ખૂબ મોટો ઘાટો હતો, અને એ અમેરિકાના પ્રેસિડેન્ટે ભારત સાથે એને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, તમે મારા મિત્રો છો, તમારા માટે માન, પણ પૈસાની વાત નહીં કરવાની. એ તો ગુજરાતના ગામડાઓમાં પેલા જે વેપારીઓ હોય, ખાસ તો કરીને વૈશ્ય સમાજના જે વેપારી હોય, મોટાભાગના વેપારીઓ, કરિયાણાનો વેપારી હોય, સોનાનો હોય, કાપડનો વેપારી હોય, તો તમે ક્યારેક એવું સાંભળ્યું હશે કે ભાઈ તમે મિત્ર તો ખરા, તમે તો ખૂબ સારા માણસ છો, પણ ઉધારનો ધંધો નહીં થાય, અમે તમને ઉધાર નહીં આપી શકીએ, અમારી નીતિ આવી છે. આવું તમે ઘણી વખત બીજાને કહેતા સાંભળ્યું છે અથવા જોયું હશે, અથવા તો ક્યાંક આવી ઘટનાઓ બની. એ જ નીતિ અખત્યાર કરીને ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે મોદી મારા મિત્ર છે, મને એમના પ્રત્યે માન છે, પરંતુ બીજી દલીલ નહીં કરવાની, પૈસા બાબતની દલીલ નહીં કરવાની, બીજી કોઈ વાત નહીં કરવાની. એટલે આવી જ ભાષાઓ આપણી પાસે છે. એક અને એક એટલે 11, એક અને એક એટલે 2 ને 11. આ સંશોધન ભારતના નેતાઓનું કહું મહાન સંશોધન છે. 1 અને 1 એટલે 2 ને 11. સાલું વિશ્વ ગાંડું એવું લાગે છે કે એ લોકોને આવી ખબર નહીં પડતી હોય 1 અને 1 એટલે શું. આ બધી બાબતો જોતા એવું લાગે છે કે ભાઈ આ નોન ફોર્મલ એજ્યુકેશન યુનિવર્સિટી જે ચાલુ થઈ છે, અને એની અંદર આપણે આ બધું શીખવાનું હોય એવું લાગે છે, પરંતુ આ નોન ફોર્મલ
નોન ફોર્મલ એજ્યુકેશન યુનિવર્સિટી જે ચાલુ થઈ છે ને એની અંદર માત્ર ઉન્માદ ફેલાવવામાં આવે છે, ઉશ્કેરણી અને વલ્કટ ભાષાઓ દ્વારા આ દેશની ભલી ભોળી પ્રજા આપણને ભલી ભોળી પ્રજાને ગુમરાહ કરી દેવામાં આવી છે. ભારતના વડાપ્રધાન અમેરિકા ગયા પછી ત્યાંથી શું પ્રાપ્ત કર્યું? આ રશિયા સાથે વર્ષોથી અનેક વર્ષોથી આપણો રૂપિયામાં વેપાર થતો. આ એક જાણવા જેવી બાબત છે. રશિયા ભારતની પાસેથી રૂપિયા લઈ અને એની ઓઇલ અને લશ્કરી સામગ્રી આપતું હતું. રશિયાનો આ દેશ ઉપર ઘણો બધો મોટો ઉપકાર છે. પાકિસ્તાન સામેનું યુદ્ધ જે જીતી ગયા એ વખતે અમેરિકાનો કડો વિરોધ હોવા છતાં રશિયા ખડે પગે ઊભું રહ્યું હતું અને રશિયાની સબમરીનોના કારણે જ અમેરિકાનો 7મો નૌકાઓ કાફલો ભારતની નજીક નહોતો આવી શક્યો અને એના કારણે પાકિસ્તાનને હરાવી શકાય અને બાંગ્લાદેશનું સર્જન કરી શક્યા હતા અને બાંગ્લાદેશનું સર્જન થયું ભારત માટે ખૂબ સારામાં સારી વસ્તુ હતી. રશિયા આપણને રૂપિયામાં ચીજ વસ્તુ આપતું હતું. રશિયાએ આપણને અનેક પ્રકારના શસ્ત્રો આપ્યા છે અને અમેરિકાએ આવું નથી આપ્યું. એ અમેરિકા સાથે હવે એ આપણને મોંઘા ભાવનું તેલ ઓઇલ આપશે, ગેસ આપશે અને એને જે ઘાટો છે એ વેપાર એમ કે ડબલ કરો. હવે અહીં બાળકો સમજાવતા હોય એમ સમજાવવામાં આવી રહ્યું છે કે વેપાર બમણો થશે, બમણો કરવામાં આવશે, $500 અબજ લઈ જશે. પણ $500 અબજ લઈ જઈને અને જે અમેરિકા ખોટમાં હતું ને ભારતને જે ફાયદો થઈ રહ્યો હતો એ ફાયદો અમેરિકાએ જે નીતિ અખત્યાર કરી કે ભાઈ તમારી સાથે વેપાર કરવાથી તો મને લોસ જાય છે, તો ભારતના વડાપ્રધાને ચીન સાથે પણ આ નીતિ અખત્યાર કરવી જોઈએ કે તમારી સાથે અમે વેપાર કરીએ છીએ એટલે અમને $100 અબજનું નુકસાન થઈ રહ્યું છે. તો આ $100 અબજનું અમે એવું ખોટ નથી ખાવા માંગતા. તમે અમારી સાથે આટલી ચીજ વસ્તુઓ તમે અમારા ત્યાંથી ખરીદવાનું ખરું. કેમ ભારત ચીન ઉપર આવું દબાણ નથી કરી શકતું? અમેરિકા દબાણ કરી શકે છે અને ભારતના વડાપ્રધાન કોઈ પણ બાબતનો વિરોધ કર્યા સિવાય હાજી હા કરી અને એમને જે કંઈ એને અમેરિકાના પ્રેસિડેન્ટે કહ્યું, જે કંઈ એની વાતમાં ક્યાંય વિરોધ કર્યો હોય એવું તમે જોયું છે? તમને એવું લાગ્યું કે અહીંયા આગળ ભારતના પ્રેસિડેન્ટે અમેરિકાના પ્રેસિડેન્ટની એ વાત ટાળી હોય? હમણાં ભારતના વોટર ટનલ્સ માટે એમ કે ફંડ આપવામાં આવ્યું છે. એવા ડોનાલ્ડ ટ્રમ્પે જુદા જુદા 5 વખત વિધાનો કર્યા. એક વખત એમ કહ્યું કે ભાઈ 2 અબજ 1.80 કરોડ આપ્યા. બીજી વખત એમ કહ્યું કે ભાઈ 1.80 અબજ આપ્યા. આમાં સાચું શું? એ પુરાવા સિવાયના જે આક્ષેપો કરી રહ્યા છે એમણે જુદા જુદા 5 વિધાનો બદલે 5 નિવેદનો કર્યા અને છતાંય આપણે કેમ એક વખત એમ કહે છે કે $2.1 કરોડ આપ્યા, બીજી વખત એમ કહે કે ભાઈ $1.80 કરોડ આપ્યા. તો આ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સાચું કયું થયું અને આપણે શા માટે સ્વીકાર લેવું જોઈએ? આપણે શા માટે માની લેવું જોઈએ? એમણે પણ જ્યારે આ ફંડ આપ્યું હોય તો એની પાછળ પણ કંઈક હેતુ હશે અથવા તો એમની પોલિસી હશે. એમનો હેતુ હોય અથવા એમની પોલિસી હોય, જે વૈશ્વિક પોલિસી હોય એની પોલિસી માટે એમણે ફંડ આપ્યું હોય. પરંતુ જુદા જુદા વિધાનો કરવા કે ભાઈ અમે તમને આ દિવસે 19 ફેબ્રુઆરીએ એમણે 2.1 કરોડની વાત કરી, પછી 20મી ફેબ્રુઆરીએ ફરી એની એ જ વાત કરી, 21 ફેબ્રુઆરીએ એ વાત કરી, 22 ફેબ્રુઆરીએ વળી પાછી એ વાત કરી અને 24 ફેબ્રુઆરીએ એમણે 1.8 કરોડની વાત કરી. સાચું શું? સાચું એ લોકો સાચા છે માટે એમના નિવેદનો બદલ કરે છે. આપણે ખખડાઈને એક પણ વખત ભારતના વડાપ્રધાને, ભારતના વિદેશ મંત્રાલયે આ બધી બાબતોનો કડાતોડ વિરોધ કેમ નથી કર્યો? શા માટે અમેરિકાની આ બધી પોલિસીઓ આપણે ફગાવી દેવી જોઈએ? શા માટે એમણે ભારતના ઇલીગલ ઇમિગ્રન્ટનું આટલી બધી અવહેલના કરી, આટલું બધું અપમાન કર્યું છે? એમના કેદીઓની એ પરિસ્થિતિમાં ધકેલી દીધા છે અને છતાંય ભારતે વિરોધ નથી નોંધાયો. કોલંબિયાએ અમેરિકાનું વિમાન પાછું કર્યું. બીજા દેશોએ એમને કહી દીધું ભાઈ અમે અમારા વિમાનો મોકલીશું. તો ભારત તો આટલી બધી એક વિશાળ સત્તા છે. ભારતની પાસે પોતાનું આગવું અર્થતંત્ર છે, પોતાનું આગવું લશ્કરી તંત્ર છે, પોતાની મિસાઇલ ટેકનોલોજી છે. ભારત પણ એક ગણો સત્તા છે. તો શા માટે ભારતે આટલું બધું દબાયેલા રહેવું જોઈએ? ભારતના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે? આવો સવાલ થઈ શકે કે શું ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રેસિડેન્ટ છે કે એની નીતિઓ આપણે અખત્યાર કરવી જોઈએ અને એની વાતોને આપણે તાબે થવું જોઈએ? મિત્રો,
ખૂબ લાંબી ચર્ચાઓ થઈ શકે એમ છે, ખૂબ વિચારવા જેવી બાબત છે. ભારતની ગરિમા અને ભારતના ઉન્નત મસ્તક માટે તમારે ને મારે આ બાબતમાં વિચારવું જરૂરી છે અને આ દેશના વડાઓ જ્યાં જ્યાં આવી ભૂલો કરતા હોય ત્યાં આપણે એને ટકોર પણ કરવી જોઈએ. જે ભૂંડ ભક્તો છે એને તો આની અંદર કશું નહીં દેખાય, એને માત્ર ને માત્ર એટલું જ દેખાતું હશે કે ભાઈ અમારા સાહેબ હમણાં જાદુ કરશે અને ડોનાલ્ડ ટ્રમ્પ નવી પડશે એવું દેખાતું છે. એટલે એ ભૂંડ ભક્તોને બાકાત કર્યા સિવાય આ દેશની જાગૃત પ્રજાએ, જાગૃત લોકોએ, બૌદ્ધિક લોકોએ આ દિશામાં વિચારવું જરૂરી છે. હું એવી અપેક્ષા રાખું તમે આવું વિચારશો. અને સાથે સાથે બીજી અપેક્ષા કે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. ફરી વખત આપણે આવા વિષય સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી તમારી પાસે અપેક્ષા છે કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા વિચારો મને કોમેન્ટમાં જણાવો અને આમાં ક્યાંય સળચૂકથી ખોટી માહિતી અપાઈ હોય તો એ બાબતે ધ્યાન દોરજો. સાથે સાથે તમારી પાસે વિશેષ માહિતી હોય તો પણ મને કોમેન્ટમાં જણાવજો. ફરી મળીએ ત્યાં સુધી રજા લઉં છું. આવજો.